હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વરમાં ઝડપાયેલા સિકલીગર ગેંગના ચોરીના આરોપીનું ભેદી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. એ ડિવિઝન પોલીસના ડી સ્ટાફે ગંભીર રીતે માર્યો હોવા સાથે ઘરમાંથી ઉઠાવી લઈ ગયો હોવાનો આક્ષેપ કર્યો હતો. સબ જેલમાં અચાનક છાતીમાં દુખાવો થતા ભરૂચ સિવિલ અને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયો હતો. રાત્રિના સારવાર દરમિયાન મોતથી પોલીસ તંત્ર દોડતું થયું હતું. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા 5 દિવસ પૂર્વે અંકલેશ્વર શહેરમાં અક્ષરદીપ સોસાયટીમાં થયેલ ચોરીમાં કૈલાસનગર ખાતેથી જસબીરસિંહ ભજનસિંહ સિકલીગર, તેનો પુત્ર કરણસિંહ જસબીરસિંહ સિકલીગર, વડોદરાના રીઢા ચોર મલખાનસિંહ રાજુસિંહ ટાક સિકલીગર અને સુરત ભેસ્તાનના કુખ્યાત ચોર અમૃતસિંહ ઉર્ફે અન્ના બબલુ સિંહ ટાકને ઝડપી પાડ્યા હતા અને તેમની પૂછપરછમાં જિલ્લાના 7 ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આરોપીઓને BNS કલમ 305A, 331(3), 331(4), 112(2) અને 3(5) હેઠળ કાયદેસરની કાર્યવાહી બાદ 23 જુલાઈ 2025ના રોજ ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર અંકલેશ્વર સબજેલમાં મોકલવામાં આવ્યા હતા. 24 જુલાઈના રોજ વધુ પૂછપરછ માટે તેમને ફરીથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જેલમાં પરત મોકલાયા હતા. 25 જુલાઈના રોજ જસવિંદરસિંહે છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરી હતી, જેના પગલે તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી તબીબોએ તબિયત ગંભીર જણાઈ આવતા વધુ સારવાર માટે તેમને વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતક આરોપીના પરિવારજનોએ પોલીસ ઉપર બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હોવાના કારણે તેનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપો કર્યો હતો. જસવિંદરસિંહના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ તપાસ દરમિયાન તેમની પર શારીરિક અત્યાચાર થયો હોવાના કારણે જ તેમને છાતીમાં દુખાવો થયો હતો અને અંતે તેમનું મૃત્યુ થયું છે. પરિવારજનોનો આક્ષેપ છે કે એ ડિવિઝન પોલીસ મથકના કર્મચારીઓ જસવિંદરને માર માર્યો હતો. હાલ તેને મોત સંદર્ભે અકસ્માત મોત અંગેની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતકના પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મૃતક આરોપીના પરિવારજનો દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આરોપીના મોતનું સાચું કારણ બહાર આવશે. સમગ્ર મામલે ન્યાયિક તપાસ માટે સીટની રચના કરી તપાસ શરૂ કરી શકે છે. ત્યારે એ ડિવિઝન પોલીસના ડી સ્ટાફ ઉપર કરવામાં આવેલા ગંભીર આક્ષેપને લઈને તેમની પણ ખાતાકીય પૂછપરછ સાથે આક્ષેપના પગલાં કાયદાનો કોડો ઝીકાઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જસબીરસિંહ પ્રથમ વખત જ ચોરીના ગુનામાં પકડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક જસબીરસિંહના સંબંધી બિટ્ટુ સિંઘે જણાવ્યું હતું કે અમે ઘરે સૂતા હતા અને અચાનક ઘરે આવી માર મારવાનું શરૂ કર્યું હતું અને ઘરે જ માર્યા બાદ તેઓ ઉઠાવી લઈ ગયા હતા. તેઓ ઘર અને પોલીસ સ્ટેશનમાં પણ માર માર્યો હતો, તેમજ ડી સ્ટાફના 2 લાખ રૂપિયા આપો અને કેસ કરી સોંપી દઈશું, તેમ પોલીસના જયદીપ, ઇન્દ્રજીત, બુધાભાઈ સહિત બીજા 10-12 જણા હતા. જયદીપે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પોલીસના મારથી જ મોત થયું છે. તેમના શરીર ઉપર ઘા છે, અંદર પણ ઈજા થઈ છે. અમને ઇન્સાફ જોઈએ છે. મૃતક પર કોઈ કેસ ના હતો. અમે કૈલાસનગરમાં રહીએ છીએ, અંકલેશ્વરમાં રામકુંડ મંદિર ત્યાં છે. આપણે ઘરમાં ઊંઘેલા હતા 4 જણ. પોલીસ આવી અને ડાયરેક્ટ 7-8 વાગે સવારે અને મારવાનું ચાલુ કરી દીધું. કોઈ કંઈ ગયા નહીં, બસ શકના કારણે આવીને મારવાનું ચાલુ કર્યું. એ લોકોને એવું લાગે કે આ લોકો ચોરી કરે ને કોઈ કેસ નથી, દાદા પર બી નથી ને પપ્પા પર બી નથી ને છોકરાઓ પર મારપીટનો. હા, એમનું નામ જસવીરસિંહ છે અને એમના પપ્પાનું નામ ભજનસિંહ છે. પછી એમને લઈ ગયા, ત્યાં ઘર પાસે બહુ જ માર્યા, એમ જઈના ત્યાં લાત દંડા માર્યા, ત્યાં ખૂન બી નીકળ્યું, હાથોના નખ તૂટી ગયા, આંગળી હાથ બી તોડી દીધો. અને પછી એમને લઈ ગયા એટલે અમે ત્યાં ગયા, તો ત્યાં અમે કીધું એમને અંકલેશ્વરની પોલીસ સ્ટેશન લઈ ગયા. પછી ત્યાં એ લોકોને માર્યા હજુ પછી પાછા એટલા માર્યા કે પછી 10 મિનિટ પછી દવાખાને લઈ ગયા, ત્યાં નજીકના જ. પછી નજીકના દવાખાને લઈ ગયા, ત્યાંથી બાટલા કર્યા. તો એ માણસને અમે મળવા ગયા, તો એ માણસ બહુ ઢીલો થઈ ગયો હતો. અમે કીધું અમને સોંપી દો, તો કે 2 લાખ આપો, એક કેસ કરીએ અને સોંપી દેશું. પૈસા કોઈ માંગ્યા હતા? એ પોલીસ વાળા હતા મારવામાં? પૈસાવાળા આપણે એક કોઈ શું નામ જયદીપ સાહેબ
બુધા સાહેબ અને બીજા બધા ફોટામાં છે. ઇન્દ્રજીત કરીને સાહેબ બી છે અને બીજા 10-12 જેવા ઘરે આવ્યા હતા. અને પછી આપણે ત્યાંથી એ લોકો રાત થઈ, એ લોકો રાતે ડેથ થઈ ગયા. પછી એમાં એવું કહે છે કે વડોદરા આવો 3 વાગે રાતે ફોન મારીને, અને અમે કીધું કે અમને અહીંયાથી અંકલેશ્વરથી તમે વાત કરાવો, જે માણસ છે અમારો તે વાત નહીં કરાવી એ લોકોએ. એટલે એ 11 વાગે રાત્રે ઓફ થઈ ગયા. પણ હવે એ લોકો સવારે અહીંયા 4-5 વાગે લાવ્યા વડોદરામાં દવાખાનામાં, અને ત્યાં એવું કહે કે અહીંયા લાવ્યા તો થયું, પણ એ નથી. અમને ઇન્સાફ જોવે એનું. પોલીસના માર મારવાથી હા, પોલીસના મારવાથી એ થયું છે. એમની બોડી જોઈ લેજો, એમની બોડી પર બધી જગ્યા માર વાગેલી છે, અને અંદરનું ચેકઅપ કરાવશો તો બધું સોજનવાળું આવશે. આ જે ભાઈ હતા એ અગાઉ પહેલા કોઈ કેસમાં કોઈ નહીં, કોઈ મારપીટ, કોઈ કેસ જ નહીં હતો. ડાયરેક્ટ જ આવીને પોલીસ હા, અને ડાયરેક્ટ શકના કારણ એ લોકોનો કોઈ અમારું સબૂત નહીં મળ્યું એ લોકો પાસે કે હવે આગળ શું કરશો તમે? આગળ અમને કાર્યવાહી જોઈએ કમ્પ્લેટ, અને એમની વર્દી ઉતારો અને અમને ઇન્સાફ જોવે. અમને બીજું કંઈ નહીં જોવું. શું નામ છે તમારું? બિટ્ટુ સિંહ નામ છે અને ક્રાંતિવીર બી છે. ફેર બુધા સાહેબ છે, 2-3 પાછા બહુ બધા બી છે, પણ મને નામ નહીં ખબર. મેં કોઈ દિવસ પોલીસ ચોકી ચડી નથી, મને નહીં. હા, મારો જસવીર સિંહ નામ છે ને ભાયા સિંહ નામ. એ ઘરમાં આવ્યા હતા. ઘરમાં બધા સાહેબ એ બધા જેટલાનું નામ લીધું ને એ બધા આવીને એને ઊંઘમાંથી એવા મારે છે, દંડાથી એને બેહોશ કરી દીધો ને. બેહોશ કરીને જીભમાં નાખીને એને લઈ ગયા ને. મેં ગઈ ને તો મને અહીંયા દંડો બતાવે તો અહીંયા મને મારીને મને દંડો બતાવીને મને નીચે ભગાઈ દીધી. પછી મેં છે ને નીચે આવી ગઈ તો મારા ઘરવાળાને બે છે થોડી વાર ભણસી મેં ગઈ તો ડાયરેક્ટ સિવિલના અંદર દવાખાનામાં હા, સિવિલ આગળ એ અંકલેશ્વરનું સિવિલ નાનું ગમતું જ છે, મોટા સિવિલમાં બી નહીં, નાનું જ છે. હા, ને પછી સાંજે 7 વાગે છે ને, એ સાંજે 7 વાગે સિરિયસ હતો તો મેં કીધું મને મોટા દવાખાને લઈ જાઓ. તો હું કહે છે ખબર કે ના, હવે પોલીસના અંદર જ જવું પડશે, એને જેલમાં જ. પછી મેં કીધું મગર ચાલ મને મારા પૈસાથી મારા ખાનગીમાં લઈ જવા દે. તો ખાનગીમાં બી નહીં લેવા જવા દીધું. મેં કીધું મારા ઘરવાળાએ એવો કયો ખૂન કરી દીધું તમારા લોકોને, હું લૂંટી લીધું? તો કહે છે કે ના, એને મેં બહુ માર્યો છે એટલે અમે દવાખાને લઈ જઈએ છીએ. તો મેં કીધું મકા તમે સરકારીમાં ના લઈ જાઓ, મારો ઘરવાળો નહીં સારો થયો. મેં બધાનું નામ બતાવી દઈ. મેં બધાની આંખમાં ચેલન મેં મારા છે દિમાગમાં. આર્યા મારું નામ પિંકી છે. મેં અંકલેશ્વરથી અત્યારે અહીંયા મારા ઘરવાળાને દાખલ કરે છે ને કૈલાસનગર રામકુંડ. હા, કૈલાસનગર રામકુંડમાં જ રહું છું. અહીંયા મરી ગયો એ લોકો રાત્રે એ લોકો. મેં એવું કેવું મારે નહીં કરવું, મારે એ લોકોને બધાને જેલમાં નાખવું છે. ઇન્સાફ કરવાનો. હા, વર્દી ઉતારીશ મેં ફાંસો ખાઈ લઈશ. એ જેલના અંદર જઈને મેં ફાંસો ખાઈ લઈશ ત્યાં જઈને. નહીં, મને ઇન્સાફ આપો. મેં તમારા આગળ હાથ જોડીને કહું છું. મેં તમને કે મારા ઘરવાનો ઇન્સાફ આપી દો. એ મરી તો ગયો જ છે, મને ખબર છે મરી ગયો, પણ મને ઇન્સાફ આપી દો. પોલીસ વાળાએ માર્યો ને દંડા જોઈ લો તમે, એને હાલત જોઈ લો. એને લાલ કેટલું થયેલું છે એના શરીરમાં. એને છાતીમાં મારા હામે લાત મારીને મારા 50 સોસાયટી વાળા તમને કબૂલ કરી દેશો કે ઘરના અંદર અમે મારી. પિંકી છે મારું નામ. અત્રે ઉલ્લેખનીય છે કે શહેર એ ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફ દ્વારા રૂપિયાની માંગણી કરાતી હોવાના આક્ષેપ અનેકવાર સામે આવ્યા છે. ત્યારે બુટલેગર હોય કે ચોર કે પછી કોઈપણ કામે આવેલા ઈસમો પાસે રૂપિયાની માંગણી કરાતી હોવાની ભૂતકાળમાં પણ ફરિયાદો ઉઠી છે. ત્યારે પોલીસના નામે દમ મારીને રૂપિયા માંગણી કરતા પોલીસ જવાનો સામે